હરે કૃષ્ણ. માધવ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમનો મહત્વ યાની કે અધ્યાય અને વાર્તા. આજે આપણે વાંચીશું 15મો અધ્યાય. સુતજી બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણે દંડવત પ્રણામ કરી સુદેવ ઊભા થયા અને સ્તુતિ કરવા લાગ્યા. હે દેવોના દેવ, હે દેવોના દેવ, હે અભય દેવનાર, સર્વના ઈશ્વર, આપને મારા નમસ્કાર છે. હું આપને શરણે આવ્યો છું. હે જગતના આધાર રૂપ, હે જીવન નિર્માત, હે ઈશ્વરનું રક્ષણ કરનાર, હે તેજસ્વીઓમાં શ્રેષ્ઠ, હે દીન વત્સલ, હે વાસુદેવ, હે કૃષ્ણ, આપને હું વંદન કરું છું. હે પ્રભુ, આપ દીન વત્સલ હોવા છતાં મારી અપેક્ષા કરવાને આપણું દીન વત્સલનું નાશ પામશે. સુદેવે જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે મેઘ જેવા ગંભીર અવાજે ભગવાન બોલ્યા, હે તપરૂપી ધનવાળા, તે જ તપ કર્યું તેનાથી હું પ્રસન્ન થયો છું. અને મારા જેવું તપ મારા માટે જે તપ કરે છે ને એમાં પણ તારા જેવું તપ તો અત્યારે પહેલા કોઈએ જ કર્યું નથી. તારી ઈચ્છામાં આવે તે તું માંગી શકે છે. ત્યારે હે નાથ, જો તમે મારા પર પ્રસન્ન થયા હોય તો એક સત્પુત્ર આપો, કેમ કે પુત્ર વિના મારો ગૃહસ્થ આશ્રમ મને શૂન્ય જેવો લાગે છે. સુખ સંપત્તિ જરાય ગમતી નથી. એ બ્રાહ્મણ ભગવાને કહ્યું, પુત્ર વિના તારી ઈચ્છામાં હોય તે તું માંગ, હું તને બધું જ આપીશ. મેં તારા ભાગ્યમાં અક્ષર વાંચ્યા છે, તેમાં તને 7 જન્મ સુધી પુત્ર ન થાય તેવું છે. બોલતા ભગવાન શાંત રહ્યા. સુદેવના કાને ભગવાનના શબ્દો પડતા તેના પર વ્રજ પડી હોય તેમ લાગ્યું, અને તે પણ એકાએક જમીન પર ઉપર પડ્યો. પોતાના પતિને જમીન પર પડેલો જોતા તેની પત્ની પાસે બેસી રડવા લાગી. હે નાથ, ઉઠો, ઊભા થાઓ. બ્રહ્માએ જે ભાગ્ય નિર્માણ કર્યું છે તે પ્રમાણે બધું મળે. ત્યારે ભગવાન પણ શું કરે? જેના ભાગ્ય રૂઠ્યા હોય તેનું ક્યાંય સારું થતું નથી. વેદોમાં હરિસેવા, દીપદાન, સત્ય વગેરે શ્રેષ્ઠ કહેલું છે, પણ તેનો ભાગ્ય આગળ કાંઈ હિસાબ નથી. માટે દુઃખને દૂર કરી ઊભા થાવ. ભાગ્યમાં જે લખ્યું છે તે થાય છે. ગૌતમીના દુઃખ ભર્યા શબ્દો સાંભળી ભગવાને ગરુડ કહેવા લાગ્યો, હે દીનદયાળ, હે દયાના સાગર, ભક્તોને અભય કરનારા, આ બ્રાહ્મણોના આંસુનો સામે તમે કેમ જોતા નથી? દીનદયા હોવા છતાં તમે આવા નિષ્ઠુર કેમ થાવ છો? તમે ધર્મના ધારણ કરનારા હોવા છતાં આજ તમારો ધર્મ ક્યાં ગયો? તમે વરદાન દેવનારા હોવા છતાં આજ બ્રાહ્મણને કેમ વરદાન આપતા નથી? તમે આ બ્રાહ્મણીની મનેચ્છા પૂરી નથી કરો? ભાગ્યના અક્ષરોની વાત કરશો તો પછી તમારું સેવા સ્મરણ કોણ કરશે? તમારા ચરણ કમળને કોણ સેવશે? જો બધાને ભાગ્ય ઉપર જ આધાર રાખવો પડશે તો શું પછી તમારી ભક્તિ કોણ કરશે? તેમ સર્વ કાંઈ કરી શકે તેમ છો, તમે બધું જ કરી શકો તેમ છો, તો બ્રાહ્મણને પુત્ર આપો ને. સુદામાએ તમારી સેવા કરી તો તમે તેમને ઉત્તમ પદને પામ્યા. સંદીપની ગુરુ તમારી કૃપાથી મરેલા પુત્રને પાછું મેળવી શક્યું. તો આ દુઃખી દંપતીની શી માટે તમે ઈચ્છા પૂરી કરતા નથી? તમારે શરણ આવેલાને નિરાશ શા માટે કરો છો? ગરુડના શબ્દો સાંભળી ભગવાન બોલ્યા, હે પક્ષી શ્રેષ્ઠ, તું તેમની ઈચ્છા પ્રમાણે પુત્ર આપ. ભગવાને પોતાની ઈચ્છા પ્રમાણેનો શબ્દો સાંભળતા ગરુડે હર્ષ પામી અને બ્રાહ્મણીને તેની ઈચ્છા પ્રમાણે પુત્ર આપ્યો. ઇતિ બ્રહ્મ નારદે પુરાણ મધર્ઢ ધન્વા આખ્યાનમાં સુદેવ અને વરપ્રદાન નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. આ પ્રમાણે 15મો અધ્યાય સંપૂર્ણ થયો. હવે આપણે આગળના 16મા અધ્યાયમાં જાણીશું કે ગરુડ દ્વારા સુદેવને પુત્ર પામવા કેવી રીતે પામે છે અને શું મળે છે એ આપણે કાલે જોઈશું. આજે આપણે વાંચીશું દાન ફળની વાર્તા, યાની કે 15મી વાર્તા. દાન ફળની વાર્તા. એક ગામમાં પટેલ પટરાણી તેમના એક દીકરા સાથે રહી. તેઓ ખેતીવાડી કરીને ગુજરાન ચલાવે. બધા આખો દિવસ મહેનત કરીને રાતના ભજન કીર્તન કરી સૂઈ જાય. એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો. પટેલ પટરાણી તો વિચાર કર્યો કે આ વખતે ગંગા કિનારે સ્નાન કરીએ તો અધિક ફળ મળશે. સ્નાનનો મહિમા અપાર છે. તેમાંય પુરુષોત્તમ માસનું કરેલું સ્નાન તો મનખાદેવને પાવન કરે છે. પટેલ તો ઘર વખરીમાં 2 ગાડા ભરીને કુટુંબ કબીલા સાથે ગંગા નાવા ચાલી નીકળ્યા. પ્રભુનું રટણ કરતા જાય અને આગળ વધ્યા ત્યાં તો એમને આમ તો અર્ધ રસ્તે આવીને એક ઝાડ નીચે ભાતું ખાવા માટે રોકાયા. આ બાજુ પુરુષોત્તમ ભગવાને પટેલની પંક્તિનું પારખું લેવા ઈચ્છા થઈ. સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને પટેલ કંઈ સમજાવી નમસ્કાર કર્યા, ભોજન લેવા આગ્રહ કર્યો. ભગવાને તેની કસોટી કરવા કહ્યું, ભક્ત, મને જરા ભૂખ નથી, પણ તારે ગંગા સ્નાન કરવા જવું છે તો તું મારા ગાડામાંથી એક ગાડું આપે તો હું એ બેસીને જટ ગંગા જઈ આવું. પટેલ તો કાંઈ વિચાર કર્યા વગર શુદ્ધ ભાવથી પોતે બેઠો હતો તે ગાડું
ઘર વખરી સાથે પેલા સંન્યાસીને સોંપી દીધું. સંન્યાસીના રૂપમાં આવેલા ભગવાન ગાડામાં બેસી ગયા. ગાડું ધીમે ધીમે આગળ વધવા માંડ્યું. જોત જોતામાં એ ગાડું અદ્રશ્ય થઈ ગયું. પટેલનું વર્તન જોઈ પટલાણી તેના પર પુત્ર આશ્ચર્યમાં પડી ગયા. તેણે પટેલને પોતાના ગાડામાં બેસી જોઈ ખૂબ જ આગ્રહ કર્યો, અને પરંતુ પટેલના ના કહેવાથી તેઓ પટેલની સાથે લીલા વગર પોતાનું ગાડું આગળ હંકાવી મૂક્યા. પટેલને ભગવાન ઉપર શ્રદ્ધા હતી. તે જાણતો હતો કે માનવી જેવું કર્મ કરે તેવું તે ફળ મળે છે. જે કોઈનું ભલું કરે તો તેનું ભગવાન ભલું કરે છે. જે કાંઈનું સાંભળે તો ભગવાન તેનું સાંભળે છે. તેને પર જુગાનું દાખલું કર્યું. પોતાની પત્ની અને પુત્રને ગાડામાં બેઠા, અને તે ગાડું ઘણે દૂર નીકળી ગયું. અને તો પણ પટેલને આશા હતી કે આગળ જતાં તેનો મેળાપ શરૂ થશે. શ્રદ્ધાળુ પટેલ ભજન કરતો આગળ ચાલી નીકળ્યો, પણ રસ્તો એવો ઉજ્જડ હતો કે માર્ગમાં જળાશય કે ફળફળાદી એકાદ ઝાડ જોવામાં મળ્યું નહીં. તે ભૂખ્યો અને તરસ્યો 3 દિવસ ચાલતો રહ્યો. ભૂખ અને તરસ દુઃખી થઈ સી રીતે સહન કરી શકે? અંતે થાકીને એક ઝાડ નીચે બેઠો. આજે ઝાડ ઉપરથી એક મોટું ફળ પડ્યું. ફળ તે પીળું અને પેટલું પોટું હતું કે તેને ખાવાથી ભૂખ ભાગી જાય, પરંતુ અજાણું ફળ કેમ ખવાય? કેમ વિચારે એટલે તેને ફળ લઈ આગળ ચાલી નીકળ્યું. કોઈને પૂછીને ખાવાનું મન સાથે નક્કી કર્યું. રસ્તામાં એક સ્થળે મહાદેવનું મંદિર આવ્યું. તે જોઈ પટેલે વિચાર્યું કે મહાદેવની પૂજાની આ ફળ ખાવ. એ વિચાર કરીને મંદિરમાં જઈ શુદ્ધ હૃદયથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી. અને 3જા દિવસે રાતે મહાદેવજી પ્રસન્ન થયા. સન્મુખ લઈ બોલ્યા, હે ભક્ત, તારી ભક્તિ પ્રસન્ન થયો છે, માટે માંગ, શું જોઈએ છે તારે? પટેલ હાથ જોડીને કહ્યું, પ્રભુ, આપણા દર્શનથી તો હું પાવન થઈ ગયો છું. પણ આમ કહી તેને પેલું ફળ હાથમાં મૂકી દીધું. પછી 6 દિવસો ભૂખ્યો છું, પરંતુ ફળને જાણતો નથી. સાવ અજાણું ફળ છે, એટલે ખાતા ડર લાગે છે. આ ફળનું નામ જણાવો, એટલે ખાઈને હું મારી ભૂખ તૃપ્ત કરું. મહાદેવ કહે, મને આ ફળની નામની ખબર નથી, માટે આપણે વૈકુંઠમાં પુરુષોત્તમ ભગવાન પાસે જઈએ તો આ ફળનું નામ બતાવશે. પુરુષોત્તમ પ્રભુ કહે, આ ફળનું નામ તો દાન ફળ, તે પુણ્યશાળીના જ હાથમાં આવે, માટે ખાવું હોય તો ખુશીથી ખા, પણ ભાગ્યશાળી તેને ખાઈ શકે. તે વિચાર કરવા બેસે તે રખડી પડે. જગતમાં વિશ્વાસ ઉપર જ વ્યવહાર ચાલે છે. પટેલ તો રાજીનો રેડ થઈ ગયો. તેને તો ફળ ખાધું. તેવો ચમત્કાર થયો. જોયું તો પોતે જ ગાડું સંન્યાસી બેસવા આપ્યું હતું, તે જ ગાડું અહીંયા જોવા આવ્યું. તેથી પત્ની પુત્ર બેઠા હતા. ગાડું પણ જોવામાં આવ્યું. બંને ગાડાને અહીંયા જઈ પટેલ અચંબામાં ગરકાવ થઈ ગયો. તેને પુરુષોત્તમ ભગવાને પૂછ્યું, પ્રભુ, આ ગાડું તો છૂટા પડી ગયા હતા, છતાં અહીંયા કેવી રીતે આવ્યા? ત્યારે પુરુષોત્તમ પ્રભુએ કહ્યું કે મૃત્યુલોકમાં માનવી જેવી કરણી કરે છે તેવું તેને ફળ મળે છે. તે તારા સુખનો ભોગ આપીને સંન્યાસીને ગાડાનું દાન કર્યું. તેના ફળ રૂપે તેને વૈકુંઠ જોવા મળ્યું છે. તેમજ તારી પત્ની અને પુત્ર પણ તેને તેમના ગાડામાં બેસી જવા ઘણો આગ્રહ કર્યો હતો, અને તેમાં દયાવૃત્તિથી તેણે મહા દુર્લભ એવું પરમ વૈકુંઠ જોવા મળ્યું છે. પટેલે કહ્યું, પ્રભુ, મૃત્યુલોકમાં અજાણકાળ છળ કપટ બહુ વધી ગયું છે. મૃત્યુલોકના માનવીએ દયા દર્શનને નેમે મૂકી દીધા છે. અનાસ્તિકપણું વધી ગયું છે. કેટલાક સ્ત્રી પુરુષો દાન કરતા નથી, અને અશ્રદ્ધાળુ ધર્મ કરે છે, અને શ્રદ્ધાળુ પણ ધર્મ નથી કરતા. પૂજા પાઠ કરે છે, ભજન કરે છે, તેની હાંસી ઉડાવે છે. પ્રભુ જાણે માનવ મારવાડી હોય એવું લાગે છે. તો હવે શું કરવું? પુરુષોત્તમ પ્રભુ કહે, તેથી જ માનવીએ દુઃખી થઈ જઈ રહ્યા છે. જેઓ તે વ્રત ધર્મ કરે તો જરૂર તેમને મોક્ષ મળે. હા, તો હવે તમારે મૃત્યુલોકમાં પાછા જવું છે કે વૈકુંઠમાં જવું છે? આ સાંભળી પટેલે કહ્યું, પ્રભુ, હવે તો હું મારા કુટુંબ સાથે વૈકુંઠમાં જ વાત કરીશ. પુરુષોત્તમ મહિનામાં ગંગા સ્નાન કરવાની શુભ ભાવના હતી. તેનું આટલું બધું ફળ મળ્યું તો સાચે જ ગંગા સ્નાન કરનાર પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરનારને કેટલું ફળ મળ્યું. પુરુષોત્તમ પ્રભુ બોલ્યા, હે ભક્ત, તને વૈકુંઠ વાસ થાય અને જન્મો જન્મ ફેરા મટી જાય. અધિક માસમાં સ્નાન કરે ને કરે વળી જે દાન, વ્રત તેનું પુણ્ય ફળે બની જાય મહાદાન. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા પટેલને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને, મારો મહિમા ગાનારને, અને પુરુષોત્તમ માસની કથા વાંચનાર અને સાંભળનારને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તુલસી મહારાણી કી જય. આ રીતે આપણે સાંભળ્યું છે, જેવું કર્મ કરે છે તેવું તેને ફળ મળે છે. તો આપણે હવે જે ફળ કર્મ કરી ચૂક્યા છીએ એનું તો આપણાથી કશું થાય નહીં. હવે તો ભગવાન ભરોસે. પણ હવે શું કર્મ કરવું તે જાણી જોઈને શુદ્ધ મનથી ભગવાનના માટે કરવું. અને જો આ બધા કર્મ ફળમાંથી બહાર નીકળવું હોય તો બસ એક જ મંત્ર છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ કલિયુગમાં સિદ્ધ કરેલો આ મંત્ર જો કરવાથી
આ જ ભાવમાં જો શુદ્ધ મનથી મલિન મન રાખ્યા વગર નિષ્કામ ભક્તિથી કરવામાં આવે તો આ જ જન્મમાં તમારો બેડો પાર વૈકુંઠ વાસ થઈ શકે છે. આપણી આ આશા છે બધાને કે આપણે આ મંત્રનો જાપ સદા કરીએ, કરતા રહીએ, અધિક મહિનોમાં કરીએ, અધિક મહિના પછી બી કરીએ અને આપણો આ જીવનનો મનખો સુધારી ઉદ્ધાર કરીએ. હરે કૃષ્ણ.